હેલો ગાઈસ, તો આજે આપણે પહોંચી ગયા હતા અમદાવાદ શેમાં ફ્લાવર શોમાં. ત્યાં જઈને અમે શું જોયું ખબર? સ્પાઈડરમેન જોયો. એણે શું પહેર્યું હતું? કેસરી કલરનું બાબા સૂટ. જો ઇન્ડિયામાં સ્પાઈડરમેન હોત ને તો ફાઇનલ એને આવું કેસરી કલરનું બાબા સૂટ જ પહેરાવત. એમાં ફેર વગરની વાત છે. પછી હવે આગળ જઈ જોઈ, ઓ ફાઉન્ટેન. પણ ગાઈસ, આમાં ફાઉન્ટેનમાં હે ને ફ્લાવર નકલી હતા. બોલો લ્યો, ફ્લાવર શો અને ફ્લાવર નકલી. પછી આવા ભૂનણા હતા, ભૂનણા જોયા, એને પહેરાવી દીધું હતું બધું. પછી આ એક યુનિકોર્ન હતું, એમાં તે વચ્ચે વચ્ચે કપડાં પહેર્યા હતા, એવું બધું હતું. આગળ જઈને આ આપણો આવી ગયો લાલો. એને કેસરી કલરની લુંગી પહેરાવી હતી. છોટા ભીમ નહોતો એ લાવો, કંઈક હરખું બતાવાય ને યાર. લાલાની વાહે જો મોર દેખાય. એટલે આ છોકરાને તો જો સાયકલ ઉલાડવા માંડી. લખણનો ખોટો છોકરો છે આ તો હાવ. પછી ઓલા મોગલી ને એનું ભાલું ને એવું બધું કંઈક હતું. હવે જે હોય હવે એમાં હું હવે જોવું. આ ફૂલે અડધા કરમાઈ ગયા આમાં, જો તો ખરા. આ શું છે? આ એવું દિવાળી, આપણા દિવાળીના કોઠી ને ફટાકડા ને દીવા ને એવું બધું દેખાય છે. વાહે કંઈક બીજું હોય એવું. અહીંયા હોળી છે, હોળી. જો આ એવી દિવાળી હરખી. આવી હોળી હોળી બાકી. હા, પિચકારી આવી ગાઈસ. મને એમ થતું હતું આ પિચકારી હું લઈ લઉં, પણ એને મને ન લેવા દીધી યાર. જો પછી આવી ગયા આપણા ગરબા. એ સારા હતા એમ તો, એના ફ્લાવર નહોતા કરમાણા હજી. પછી એક આવું મોઢું આવી ગયું, ઓલું સાઉથ બાજુનું આવે ને એ, અને કંઈક કહેવાય આવે પણ મને યાદ નથી. આવું કાંતારા મૂવીમાં મેં જોયું હોય એવું મને લાગે છે કંઈક. હવે આ જો પંજાબી ભાંગડા, આના ફ્લાવર હજી સારા હતા, કરમાણા નહોતા એમ તો. બીજા બધાને તો કરમાઈ ગયા હતા યાર. ફ્લાવર શો તો પણ હવ જો એક આ હતું, આ કંઈક નૃત્ય હતું, પણ હવે મને એનું નામ નથી આવડતું. પણ હવે જે છે એ આપણે જોઈ લીધું હતું બધું. પછી અહીંયા છે ને ગાઈસ તબલા નગારા હતા, મારે વગાડવા હતા. હું કરણને કહેતી હતી મારે વગાડવા, પણ અમને અંદર નહોતા જવા દેતા યાર. પછી તો રથ આવી ગયો અર્જુનનો. જોઈ લ્યો ગાઈસ, મસ્ત રથ બનાવ્યો હતો એમ તો. અર્જુન જો વિનંતી કરે છે, હાલો પાર્થ હવે રથ કાઢો. હવે તો આપણે આગળ વધી કંઈક યુદ્ધ બુદ્ધ કરવા જઈએ હવે. પણ પાર્થ કે ઘડીક ખાઈમાં હજી ચોઘડ્યું નથી આવ્યું. પછી તો આવી ગયું સમુદ્ર મંથન. એમાં મોટા બધા નાગ દાદા કર્યા હતા અને 10-12 રાક્ષસ હતા અને એવું બધું હતું. હવે ઠીક છે, હવે હાલો જોઈ લીધું તો જોઈ લીધું, મજા આવી એમ. જો કહીશ છે ને રાક્ષસ, આ દેવતા છે, સોરી ઓલી બાજુ રાક્ષસ હતા. વચ્ચે આ ઘોડો આવી ગયો. જો ગાઈસ, આ છે ને શ્રી કૃષ્ણ ભગવાન એની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ને એવું છે, બતાવે છે. પણ એ બહુ મસ્ત હતું. એના ફ્લાવર એ સરસ હતા અને એણે બનાવ્યું હતું એ મસ્ત. આમાં મજા આવી ગઈ. પછી એક આ મોર હતો, પણ કાંઈ મોર તો નકલી હતો યાર. મને એમ કે અસલી હશે, નજીક જઈને જોયું તા તો મને એમ થઈ ગયું, અરે ભગવાન, આ ફ્લાવર શોમાં હું અમે નકલી મોર જોવા આવ્યા હતા યાર. મોર તો અસલી બનાવવો જોઈએ ને તમારે. ઠીક છે, પછી હવે આપણે તેને તો શું કેવું, જવા દીધું. પછી આ એક ભગવાન બેઠા હતા, હવે એ ખબર નથી મને કોણ છે એ. મેં તો ખાલી જોઈ લીધું. ગાઈસ નકરા ગલગોટા જ દેખાય આમાં તો ઝાઝા. પછી તો આવી ગયા ભોળાનાથ હો આપણે તો. હા, માથામાંથી નીકળે છે ગંગા જટામાંથી. એ મજા આવી ગઈ જોવાની. પછી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જોઈને મજા આવી ગઈ. આપણે તો ત્યાં વિડીયો શૂટ કરી લીધો હો ભાઈ, જોયું એમ હોય બાકી. પછી આગળ જઈએ હાલો હવે. આ બધે જો હું આવ્યું, ફૂટબોલ ને એવું બધું આવ્યું. ફૂટબોલ છે એને બહુ બધું હતું એમ તો. કહીશ પણ અમારે તમને બધું કેમ બતાડવું યાર. થોડું થોડું બતાવી હગી એટલું બતાવી, બીજું તો હું હવે. જો આખું જો આ આપણે ચંદ્રયાન જેવું છે, ચોર્યું દેખાણું તમને? ઈ જ તે બહુ મસ્ત છે એ ચંદ્રયાન. એમાં વચ્ચે વચ્ચે ફ્લાવર હતા, બાકી તો એ પ્લાસ્ટિકનું જ હતું ભાઈ. આવું હોય બધું. જો પવન ચકુડી દેખાય નાની નાની, એને ગલગોટાથી જ ભરી દીધી હતી. ગેંદા ફૂલ જ દેખાય ઓ પણ ન કરા. પછી તો આપણે આપણા ફોનમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન ને બધું જે હાય થાય હોય બધું.
પાછો ફૂટબોલ આવ્યો, પાછો મને લાગે ઓલી બાજથી કોકે પાટો મારીને આ બાદ નાખી દીધો લાગેલા. આ ભાઈ તો જો કેવું સામું જોવે છે, એવું કરો માં યાર. પછી તો આપણે ઓલિમ્પિકની કઈ તૈયારી કરવાની હતી આ બધાએ. પછી તો આપણે વયા ગયા, ટાટા બાય બાય ગાઈસ. હવે આપણે વયા જઈએ. જો ઉપરથી એમ તો આમ તમને બતાવી કેવું લાગતું હતું, ઉપરથી તો એક નંબર લાગતું હતું, પણ મજા આવી ગઈ. દેખાય ને?